એ બધું મુકાવી દેજો મોટા ભાઈ. હવે ગોબો ઉપર લેવાનો છે આપણે તમારો. એમ હા, ગોબો ઘરે આવીને ઉપર લેવાનો છે. તમે બહુ જાણકાર છો ને. અત્યારે અભી શું આ તારો વિડીયો કાલે મેડીમાંનો વિડીયો ને મેડીમાંનો કે મેડીના ડાકલામાં કે હું આમ બોલ્યો હતો ને તેમ બોલ્યો હતો ને હવે તારીખ માં હું મારો જાત છે તારી પાસે. તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ એમ કહેવાય છે કે આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે એક મનસુખ રાઠોડ છે અને માતાજી વિશે અવારનવાર ટિપ્પણીઓ કરી હતી અને માતાજીનું અપમાન કર્યું હતું. ત્યારે હાલ એમ કહેવાય તો તમને ખબર જ હશે કે સુરાપુરા ધામ વિશે પણ મનસુખ રાઠોડ બોલ્યો હતો કે મને આંધળો કરી દે અથવા તો મારી બાઇક ઉપરથી મને પછાડે. તો હાલ એમ કહેવાય છે કે એના વિશે ચર્ચા થઈ રહી છે. તો આ ભાઈએ ખુલ્લે આમ કહી દીધું છે કે તારા અમે ગોબા ઉપડી જવાના છે. તું બહુ જ્ઞાની થઈ ગયો છે ને તો તારા અમે ઘરે આવીને ગોબા ઉપડી જશે. તો દોસ્તો તમને ખબર જ હશે કે મનસુખ રાઠોડ છે અને માતાજીનું પણ અપમાન કર્યું હતું. માતાજી કરતાં તો કૂતરીઓ સારી. તો આવા લોકોને તો આવું જ થવું જોઈએ. તમારે શું કહેવું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. જે સુરાપુરા ધામમાં એમ કહેવાય છે કે ભોળા ભાલના બાપુ દાનભા બાપુ એના વિશે કમલેશ જાદવે પણ ચેલેન્જ મારીને કીધું હતું કે તારામાં ચમત્કાર હોય તો હું જે રોગી લોકો લાવું એને સાબિત કરી બતાવે તો આજીવન સેવા કરીશ ને 5 કરોડ રૂપિયા ઇનામ આપીશ. તો હાલ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર આવા ઘણા લોકો વધી ગયા છે. તો આવાને પાઠ ભણાવવો જરૂરી છે. તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો. તો આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો. અને જય સુરાપુરા દાદા લખી નાખજો અને સાથે સાથે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરીવાર બીજા વિડીયો મળીએ. तब तक के लिए जय हिंद जय भारत અને જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં. મળીએ એકવાર બીજા વિડીયોમાં. તબ તક કે लिए बाय बाय.